યુદ્ધની વચ્ચે ઈરાનના રાષ્ટ્રપતિની જાહેરાત। ઈરાન દુશ્મનોને પૂરી તાકાતથી જવાબ આપશે। ઈરાનના રાષ્ટ્રપતિએ આ જાહેરાત કરી છે। અમે પાડોશી દેશો સાથે સારા સંબંધ ઈચ્છીએ છીએ। દુશ્મન અમારા પાડોશી દેશો વચ્ચે મતભેદ ઊભા કરી રહ્યા છે। દુશ્મનને 1 ઇંચ જમીન પણ નહીં આપીએ। ઈરાનના રાષ્ટ્રપતિએ પોતાનો સ્પષ્ટ મત રજૂ કર્યો છે। એટલે અહીંયા એક વાત ક્લિયર થઈ ગઈ કે ના ઈરાન ઝૂકવા માટે તૈયાર છે કે ના અમેરિકા કે ઇઝરાયલ ઝૂકવા માટે તૈયાર છે। ઈરાનના રાષ્ટ્રપતિએ જાહેરાત કરી રહ્યા છે કે અમે પૂરી તાકાતથી જવાબ આપીશું। પાડોશી દેશો સાથે સારા સંબંધ છે પણ મતભેદ ઊભા કરવાનું કામ અમેરિકા અને ઇઝરાયલ કરી રહ્યા છે। તો અમેરિકા અને ઇઝરાયલને ઈરાનનો મોટો ઝટકો। અમેરિકી ઇઝરાયેલી રડાર સિસ્ટમ તબાહ કર્યાનો દાવો કરવામાં આવ્યો છે। 7 એડવાન્સ રડાર સિસ્ટમ તબાહ કર્યાનો ઈરાને દાવો કર્યો। ઈરાનની યુએસપી જ મિસાઇલ્સ છે। ઈરાન જોડે એટલી બધી મિસાઇલો છે કે જેની સંખ્યા ગણી ના શકાય અને એટલે જ ઈરાન સતત મિસાઇલથી હુમલા કરી રહ્યું છે અને હવે એવો દાવો કરવામાં આવ્યો છે કે 7 એડવાન્સ રડાર સિસ્ટમ અમેરિકા અને ઇઝરાયલની તબાહ કરવામાં આવી।